બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના આકોલી ક્ષેત્રવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા સરપંચ તરીકે મેનાબેન દેસાઈએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી। કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલ ગ્રામ પંચાયત અને ખાલી પડેલ વોર્ડની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં કાંકરેજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં લોકોને ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, જેમાં 18 આલમના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સરપંચ પતિ રાજુભાઈએ દરેક મતદારો, ગ્રામજનો અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતે જીતની આશા વ્યક્ત કરી હતી। મહારાજવાસ ગ્રામ પંચાયતમાંથી અલગ પડેલી નવીન વિભાજિત ક્ષેત્રવાસ ગ્રામ પંચાયતમાં જે ગામના લોકોએ પ્રથમ ગ્રામ પંચાયતની અંદર મારા પત્નીની સરપંચ તરીકે, ઉમેદવાર તરીકે પસંદગી કરી છે, તેમાં ગામ લોકોના સાથ સહકારથી આજે હું તાલુકા પંચાયત કચેરીએ અમારું ઉમેદવારી પત્રક રજૂ કરવા માટે મારા પત્ની મેનાબેન દેસાઈ સાથે બધા ગામ લોકોના ટેકેદારો સાથે અમે અમારું ઉમેદવારી પત્ર રજૂ કરવા આવેલ છે। તેમાં અત્યારે હું આપણા તાલુકા પંચાયતના અધિકારીઓ, સરકારના તંત્રનો અને પત્રકાર મિત્રોનો, અન્ય બધા ગામ લોકોનો, બધા તમામ સ્નેહી સંબંધીઓનો આજથી હું આભાર વ્યક્ત કરું છું અને મારી જે જીતવા માટેની ખૂબ સારી આશા વ્યક્ત કરું છું, એવી